આ ચૂંટણી થઈ રહી છે સ્થાનિક સ્વરાજની. રોડ, રસ્તા, પાણી, ગટર આવા બધા પ્રશ્નોને લઈ અને એનું નિરાકરણ કોણ લાવશે એ માટેની ચૂંટણી છે આ. તો એક બેન છે બીજેપીના, એ મોદી સાહેબના નામ ઉપર પ્રચાર કરે છે. મોદી આવે, મોદી આવે. જુઓ આ વિડીયો જુઓ તો. મોદી આવે, મારા મોદી આવે, 13 નંબરમાં મોદી આવે, હે મોદી આવે, મારા મોદી આવે, આખા ગુજરાતમાં મોદી આવે. હર હર મહાદેવ. બસ આ તે હર હર મહાદેવ ને જય શ્રી રામ. રીત છે કાંક તો આરી શરમ હોવી જોઈએ કે નહીં. મોદી સાહેબ આવશે અહીંયા રોડ બનાવવા, રસ્તા કરવા, ગટર કરવા. એટલે તમે શું કર્યું ને શું કરવાના છો એ તો વાત કરો. નકરા સાહેબના નામ ઉપર જ તરી જવું છે. સાહેબના નામ ઉપર વોટ લઈ લેવાના અને પછી 5 વર્ષ સુધી જલસા કરવાના. હમણાં એક જણો મારી આગળ આવ્યો હતો, મને કે ધ્યાન રાખજો હો કે. મેં કીધું હા અત્યારે તો તમે આવ્યા પણ પછી 5 વર્ષ સુધી દેખાતા નથી. 5 વર્ષ સુધી પછી તમે ક્યાં છો અને એ ખબર નથી પડતી. અને પ્રજાએ તે પણ કેટલી ભૂલકડી. આ મારો વિડીયો જોવે છે ને અત્યારે જે, એમાંથી 70% ને એ નહીં ખબર હોય કે અમે ગઈ ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં કોને મત આપ્યો હતો, અમારો તાલુકા સભ્ય કોણ હતો. સભ્યનું નામ નહીં આવડતું હોય. સિટીવાળા હશે તો એના કોર્પોરેટરનું નામ નહીં આવડતું હોય, અમારો કોર્પોરેટર કોણ છે ભૂલી જાય 5 વર્ષમાં યાર. કારણ કે એવડે પછી જ કાંઈ આવવાના ન હોય. ખાલી મતદાન ચૂંટણી હોય તે આવે તમારી આગળ, આમ કરશું ને તેમ કરશું. બસ 5 વર્ષ સુધી એ બધું કરે, એનો વિકાસ કરે. ભાડાની 4 વ્હીલ લઈ અને ફોર્મ ભરવા ગયો હોય એ 5 વર્ષ પછી પોતાની ફોર્ચ્યુનર લઈને રખડતો હોય. એટલો વિકાસ થઈ જાય એનો. તમારી ગટર એમનેમ પડી રહે, તમારો રોડ એમનેમ પડ્યો રહે. એટલે આ રીતના આ બધું છે. એટલે આવા લોકોથી સાવધાન રહેજો. ખરેખર કોઈ પણ પાર્ટીનો હોય, તમારું કામ કર્યું હોય, અડધી રાતે ઊભો રહેતો હોય, તમારો રોડ, રસ્તા, પાણી, ગટરનું કામ કરીએ કેમ હોય, ગ્રાન્ટ લાવીએ કેમ હોય અને ગ્રાન્ટ લાવ્યા પછી વાપરીએ કેમ હોય, એવા માણસોની પસંદગી કરજો. ને જો તમે જાતિ, ધર્મ, જ્ઞાતિ કે કોઈ પણ એવા ઉત્તેજનામાં આવી અને વોટિંગ કરી આવ્યા પછી 5 વર્ષ સુધી હેરાન થવાનું તમારે. પછી કોઈ જાતનું ઓપ્શન રહેતું નથી. આ ચૂંટણી વડાપ્રધાન બનાવવાની કે મુખ્યમંત્રી બનાવવાની નથી. આ ચૂંટણી છે તમારું કામ કોણ કરશે, તમારા રોડ કોણ કરશે, તમારી ગટરનું કામ કોણ કરશે, તમારી સ્ટ્રીટ લાઇટનું કામ કોણ કરશે, તમારે પાણી નહીં આવતું હોય તો કોણ લાવી દેશે. આ એના માટેની ચૂંટણી છે, યાદ રાખજો. કોઈ એમ કે આમ અમારા સાહેબ આમ દેશમાં દુનિયામાં ડંકો વગાડે છે એટલે મત આપી દો, એ તો વગાડે જ છે. અને એને જ્યારે ચૂંટણી આવશે તો અમે એનું વિચારશું. અત્યારે આ રોડ રસ્તા કોણ કરશે એ કહો ને, મેન વાત એ છે. એટલે નકરું સાહેબના નામે તરી જવું છે આ લોકોને. એવું નથી એ પાર્ટીમાં સારા માણસો નથી કામ કરે એવા, એમાંય હોય તો આપજો એને મત. સારો માણસ હોય તો, કામ કર્યું હોય તમારો તો. બાકી તમને એમ લાગે કે આ લોકોએ કામ નથી કર્યું તો પાર્ટી ગમે એ હોય, માણસ સારો જોજો. સારો માણસ જોઈને મતદાન કરજો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો વધુમાં વધુ શેર કરજો. અને તમે શેર નથી કરતા. શેર કરો ને તો લોકો જોવે, જાજા લોકો જોવે અને જાજા લોકોને સમજણ પડે કે આપણે આ શેની ચૂંટણી છે ને ક્યાં મતદાન કરવાનું છે. બરાબર? એટલે શેર કરતા રહેજો. અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. બસ એટલું જ. હવે પછી પાછા બીજા વિડીયોમાં મળશું. અને આવા રસપ્રદ વિડીયો આપણે રોજ ને રોજ કાંઈક ને કાંઈક નવું લાવતા રહીશું. એટલે આમ છે. જય હિન્દ, જય માતાજી.